દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર સતત બીજા દિવસે અકસ્માતની ગોઝારી ઘટના બની હતી। આ ઘટનામાં સુરતના 4 લોકોમાંથી 2 લોકોના મોત થયા છે અને 2 લોકો ઈજાગ્રસ્ત છે। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર સતત બીજા દિવસે અકસ્માત થયો છે। સુરતથી અમદાવાદ તરફ જતી કાર ચાલતી ટ્રકની પાછળ ઘૂસી જતા કારમાં સવાર 2 લોકોના ઘટના સ્થળે મોત થયા છે અને 2 લોકો ઈજાગ્રસ્ત થયા હતા। અકસ્માતમાં મૃતક અને ઈજાગ્રસ્ત તમામ સુરતના રહેવાસી છે। લક્ષ્મીપુરા ગામ પાસે આ અકસ્માત થયો હતો, જેના પગલે હાઈવે પર લોકોના ટોળે એકત્ર થઈ ગયા હતા। અકસ્માત બાદ 108 એમ્બ્યુલન્સને જાણ કરાઈ હતી। ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસ મથકની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આ મામલે વધુ કાર્યવાહી કરી હતી। હાલ પાદરા ખાતે મૃતકોના પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરવામાં આવી છે। બંને ઈજાગ્રસ્તોને પણ સારવાર આપવામાં આવી રહી છે। આ ઘટનામાં મેહુલભાઈ ગલાણી અને અશ્વિનભાઈ પટેલનું મોત નિપજ્યું છે, જ્યારે પ્રશાંતભાઈ ધામેચા અને ઉમેશભાઈ વિરાણીને હાલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।